કેમ છો? તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં। આજે આપણે જાય છીએ કાથરોટાથી અકાળા ગામમાં। ત્યાં આજે જો વરસાદ જેવું છે એટલે આજે આપણે વહેલું ચાલુ કરી દીધું છે। 8 થઈ આપણે ચાલુ કરી દેવાનું છે અને આપણે જાય છીએ અટાણે ટાંકી ફૂલ કરાવવા પંપે। કાલે આપણે કરાવી હતી, કાલે કેટલું ડીઝલ હતું આજે કેટલું ડીઝલ આપણે જોઈએ છીએ પંપે જઈને। તો અત્યારે પૂકી આપણે પંપે, તો આપણે ફૂલ ટાંકી કરાવી લઈએ। આજે કેટલાનું ડીઝલ આવે છે જોઈએ આપણે। ત્રણ હજારનું ભરાઈ ગયું। ₹3500 હમાઈ ગયો અત્યારે 38 લીટર। 3540 હમાણું જો કાલ કરતાં થોડુંક વધારે ભરી લીધું। તો આપણે આવી ગયા છે ખેતરે અને ચાલુ કર્યું છે ધીમે ધીમે। ભરે રાખ્યા છે તમે જુઓ, અને ભારી આમ તુવેરમાંથી ભારીઓ હારે છે, બાકી આમાં બધે ભર જ છે, આમ છેટે લગી તમને દેખાતા છે। અને આપણે આઈને જે આપણે કાઢ્યું હતું તમને ખબર છે, વિડીયો જોયો હોય તો એ રીતનું લીલું હાવ જો જતભાઈ બેવડું વારો હતા હાવ લીલું હાવ આમ આપણે આઈને જોયું તો એમ જ છે એ રીતનું। તો આપણે ચાલુ કરી દીધું છે, એમ તો ઓરે ઉપાડે સારું એવું। 39 નંબર છે માંડવી। ડાયરેક્ટ કોથરા ભરીએ પરબારા, ચોખ્ખી જેટલી આવે ને કે પરબારા કોથરા જ ભરીએ, કાંઈ કરવા મળે નહીં। કારણ કે જો આજ વરસાદ આવે એવું થઈ ગયું બોલ, કંઈ આવે કંઈ નક્કી જેવું નથી, એટલે કોથરા ભરે ડાયરેક્ટ કોથરા લઈ લેવાના ગોડાઉનમાં। આપણે આપણું કામ ચાલુ જ રાખ્યું છે। લીલું હોય તો ખેડૂતને એમ કેવું કે જેટલું હાથમાં આવે એટલું વરસાદ પહેલાં આપણે લઈ લઈ, બાકીનું વરસાદ પછી। અરે હાવ લીલા જ છે, તો પટ્ટા ચોટે એમ છે। પાછળ એક કિલો આમાં સેટે પાલો મૂકજે, કારણ કે ખેતર મોટું છે, તમે જો માઠેઠ છે જે પછી ઓલી બાજુ છે, એટલે પાલો વધારે થવાનો, એટલે પહેલેથી જ આમ સેટે મૂકાઈ જાય એટલે પછી થોડુંક ઓછું હારવાનું રહીએ। આપણું ટ્રેક્ટર હમણાં દાબમાં જ હાલે છે, કે લીલું બહુ છે એટલે દાબ તો રહે જ। લીલું છે એટલે થોડો ફોરમ આપે રાખવો પડે છે, કારણ કે આમાં ફૈરે રાખે, આમાં જડે ને આમાં કટિંગ થઈને નીચે સાયણામાં ન પૂગે, આમાં જાજી ઘણી ફેરે એટલે ફોરમ આપે રાખ્યો છે। અને કોકો પ્લાટથી આવે વીણે જાય છે અને ડાયરેક્ટ પરબારા કોચર જ ભરે છે, કારણ કે ભર કરેલા છે એટલે માણસોની બહુ જરૂર નથી પડતી, ને માણસો છે એ ડાયરેક્ટ અહીંયા બેસી જાય। તો અત્યારે 10 વાગી ગયા છે અને સાટા આવવાનું ચાલુ થયું છે, સાટા ખરે છે એવું લાગશે તો આપણે બહાર કાઢવું હોત ને પડે ટ્રેક્ટર, અને ન આવે તો ચાલુ રહે ધીમે ધીમે। માંડવી લીલી છે તો ઉપરથી સાટા જેવું છે। જો તમે
હાવ લીલી છે. આપણે અહીંયા એક જ જણાનો ઓરો રાખ્યો, કારણ કે હાવ લીલી એટલે 2 જણા વધી પડે એટલે એકને રાખ્યો. માંડવી મોટા ડોડો વાળી છે, તમે આમ જોવો. એફા તો બધા અલગ પડી જાય છે, અહીંથી ધોળે અલગ પડી જાય છે. ખાલી લીલું હોય એટલે કોક ડાઠીઓ આવે એ આ બધા વીંટવા જાય ને ડાયરેક્ટ પરબારો કોતરા ભરે, થપ્પો મારે એક હોય. તમે જોવો પવન આમ સાઈડમાં જાય છે એટલે વાંધો નથી આવતો. પાલો હાવ લીલો હોય, તમે જોવો. અને અહીંયા થોડું કાંદું આવે, હવા ફૂલ મૂકીએ નકર અહીંયા દાઠિયા બધા આવે દાદા વજન વાળા છે ને, એટલે અહીંયા થોડાકમાં આવે દોઢ હોય પછી એક ફાટ લઈ લેવાની છેલ્લે. અને ધૂળી ઓછી છે, લીલો બહુ છે ખાલી. તો સાટા આવ્યા હતા, સાટા તો વયા ગયા એટલે કંઈ કરવું ન પડ્યું. અને બસ સિસ્ટમ છે એટલે માણસોની બહુ જરૂર નથી પડતી. પાલો જો હાવ લીલો એકદમ હાવ. જો એક જણો સ્પેશિયલ ખપારી મારે પાછળ ને એક જણો ઓરે છે. આ બાજુ માથે આવે છે લીલો મોટો પાથરો જવા દીધો થોડો. ને બાકીના જે માણસો બેઠા એ માંડવી ચોખ્ખી કરે ડાયરેક્ટ. આમ તો ચોખ્ખી જ આવે પણ તો એ હાથ ફેરો કરવો છે. જોવો તમે એ પાયા નીકળીએ તો આમાં ધોળતો નથી. કોક લીલો ડાખરો આવે એ માંડવી હાવ ઓલી આપણે આમ બેવડી વારેથી ભાંગતી નથી, એટલે કોક ડાખરું આવે એ લેતા જઈને પરબારા કોથરા ભરે છે. ભર કરેલા છે બધે. ઓલી બાજુ થોડા કરવાના બાકી છે. તો અત્યારે 12:30 વાગ્યા જેવું થવા આવ્યું છે. અને અહીંથી લઈને છેટા લાગીના ભર હતા એ લેવાઈ ગયા છે. અહીંયા 2 આયરું હતી ઠેઠ હોવારી ઠેઠ છેટા લાગી, એ 2 લેવાઈ ગયા છે. લીલી છે તોય. અને માંડવીને કોથરા ભરી લીધા છે. દાણા વીણતા જાય છે અને કોથરા ભરાતા જાય છે. અત્યારે વાગ્યો છે 1:30 અને ખાઈ પીને ચાલુ કર્યું હમણાં આગળ. એક પર ઓયરા, બીજો પર છે. એક ફેરો ટોલીમાં ભરી નાખીએ એવા ભૂઈણનો. સાટા ચાલુ થયા તમે જુઓ. કોક ખરે હજી. તો અત્યારે આ બાજુ માંડવીનો ઢગલો ધીરે કંઈ થવા નથી દીધો. થાય એવો પરબારો કોક દાઠિયું લઈને પરબારા કોતરા ભરી લે અને ગોડાઓને જવા દે કોતરા. એટલે જેટલી ચોખ્ખાઈ રાખે એટલું કામ ચોખ્ખું થાય.
પાલામાં એમ છે, ઓરવામાં એ રીતનું, માંડવીમાં એ રીતનું. જુઓ તમે. તો પાલાવાળો એનું કામ ચાલુ જ રાખે. અહીંયા બધે અહીંયા બેસી ગયા. વાગ્યા છે 8 અને ઓર સારો અટાણ ઓર સારો જે છે, કઈ ખરું નથી, એમને છે. ક્યારેક ક્યારેક દબાઈ જાય છે, બટા નથી છોડતા તોય. તો અત્યારે 4:30 વાગવા આવ્યા છે અને ઘણું એમ તો ઉપાડી લીધું છે. માં ભર દેખાય એટલા ભર છે અને આ બાજુના આટલા પાથરા છે. 16 વીઘાનું વાવેતર હતું માંડવીનું, 39 નંબર. તો અત્યારે વાગ્યા 6:30 અને વરસાદ આવ્યો હતો એટલે ભર નહોતા ખીરા, એટલે હવે છાંટા એમ તો ખર્યા હતા. આખો દી એમને કોરો રહ્યો, આજ તો તડકો ન થયો. ને હવે જોવો અટાણે મજૂર ભર કરે છે. ને ભર હોય ને વરસાદ આવે તો પછી સુકાય નહીં, એના હિસાબે ભર નહોતા કર્યા. હવે જેમ જોતા જેમ ભર કરતા જાય છે. અત્યારે વર્ગા 4 માણસો છે, ભર કરે છે. ટ્રેક્ટર જાય છે હવે ભર લેવા. ઢેફા અહીંથી નીકળતા જાય ઢેફા ને ધોઈને દાણા બહાર નીકળતા જાય. અટાણે થોડા કાંગડા આવ્યા તમે જોવા નીકળી જાય છે અલગ, ઓમાં જાતા નથી. મોટો પાથરો ઉપાડ્યો છે. લીલી માંડવી તો ચાવા દીધો મોટો પાથરો. તો અત્યારે 7:30 વાગી ગયા છે. લાઈટો બાઈટો ચાલુ કરી દીધી અને છાંટા આવવાનું ચાલુ થઈ ગયું છે. થોડાક વધારે આવે એક ધારા, જો તમને આમાં દેખાતા છે, આમાં દેખાય તમને. હવે છાંટા વચ્ચે તો બંધ કરવું જોઈએ અને નહીં આવે તો એમને ચાલુ રહે, મજૂર કામ કરે ત્યાં લગી. આજ તો આખો દી આવ દાબમાં જ આખ્યું, હાવ લીલો જ હતો માંડવી હાવ. તો અત્યારે 7:30 વાગી ગયા છે અને આ છેલ્લો ભર છે. પછી આપણે ઠેસર બાયણે કાઢી લેવાનું છે અને વાડીએ રાખી દેવું. જો વરસાદ ન આવે તો કાલે પાછું ચાલુ કરી દેવા. વરસાદ આવી જાય તો વરસાદ પછી છેલ્લો ભર છે. છાંટા કરતા હતા પછી આનું કંઈ નક્કી નથી, અત્યારે આવે એવું જ છે.
અહીં ઠેસર રાખતા હતા કાલે, તો એમાં રાતે વરસાદ આવી ગયો, આ રીતના પાથરા થઈ ગયા જવા ભીના, અને આપણે ટ્રેક્ટર બહાર જ રાખ્યું હતું કારણ કે વરસાદ કાંઈ આવેનું કંઈ નક્કી જ નહોતું. કાલે આખો દી છાંટા જ ખરતા હતા, એટલું રહી ગયું થોડું ઘણું. હવે પાછી વરાપ થાય ત્યારે